મારો એક મિત્ર હતો, આજ છે એને એક્સપાયર થઈ ગયો, પણ મારો મિત્ર એવો હતો ને ભાઈ, એક ભાણામાં હાથ અમારે એમ કેવું હોય કહેવાય. અમે સવારથી હાંજ સુધી એક વખત તો અમારે ભેગું થવું પડે. એમાં એના ભાઈની 3 દીકરીઓ હતી, એના સંબંધ કરવાના હતા, અને એને મને આમંત્રણ આપેલું કે મારા ભાઈની દીકરીઓના સંબંધ કરવાના છે, તમે આવજો. એટલે મેં કીધું સારું કામ કહેવાય, હાલો ને. મેં કીધું જઈ. અમે અહીંયા ગયા ને, એટલે પાણી તો મેં પી લીધું હતું. પછી એ દીકરીઓને એ બધા એમની વાત કરતા હતા, એ કે એમને એક દીકરીનો હક પણ કરવાનું હતું. એ જે મહેમાન આવ્યા હતા એમને એક દીકરીનું કરવાનું હતું. એટલે એ કે કઈ દીકરીનો હક પણ કરવાનું છે. એટલે એ ભાઈ એ 3 દીકરી હતી ને, એ 3 દીકરીનું કીધું, એ કે આના 1.5 લાખ, આના 2 લાખ અને આના 4 લાખ. અને હું તો ભાઈ હક્કા થઈ ગયો. અરે મેં કીધું આ તો જાણે ભેંસું વેસમાં બેઠો હોય. અને પછી જોકે અહીંયા મહેમાન હતા એટલે પછી આપણે તો કઈ બોલાય નહીં. પછી ચા આવી, મેં ચા નો પીધી. અને પછી મેં કીધું ભાઈ મારે કામ છે, મારે જવું પડશે. મેં કીધું આ મને ખાવાય બેહાર છે, અને આના ઘરનું ખાવું, આ દીકરીઓને વેચે એ પૈસાનું. મેં કીધું આપણે ખાવું. એટલે પછી બહાર મેં કીધું પણ મારે ઉતાવળ છે, મારે જ્યાં વગર નહીં હાલે. હું બહાર નીકળી ગયો ને મારી વાંહે આવ્યો. એ મેં કીધું આજથી તારી મારી ભાઈબંધી પૂરી, અને આજની તારીખ ને કાલનો દે બાપુ. હું એના ઘરે જ્યોય નથી, મેં એના ઘરનું પાણી નથી પીધું, ભલે એ દીકરીઓ વેચે.